નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 12 માં બાયોલોજીનું પેપરની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, પણ ખાલી તૈયારીથી તો માર્ક્સ આવશે નહીં. મોટા ભાગના વિદ્યાર્થીઓના મનમાં એટલા પ્રશ્નો છે કે સાહેબ લખવું કેવી રીતે, પેપરમાં કેવું લખવું હોય, કેવી રીતે લખવી તમને માર્ક્સ મળે, કઈ બાબતનું અમારે ધ્યાન રાખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન હતા કે સાહેબ આના ઉપર વિડીયો લાવો. તો તમારી આવી સમસ્યાઓ થતી હશે ને કે સાહેબ તૈયારી બધી થઈ ગઈ છે, પણ બાયોલોજીનું પેપર જ્યારે હાથમાં આવે છે, લખવા પણ બેસીએ છીએ, આવડતું પણ હોય છે, છતાં માર્ક્સ નથી આવતા. તમારે આવા પ્રશ્ન થાય છે તો હા, આ આખો વિડીયો જોઈ લેજો. ભાઈ બહુ લાંબો વિડીયો નથી, આ માત્ર 15-20 મિનિટનો આ જે વિડીયો છે એ જોઈ લેજો. આ 15-20 મિનિટ અથવા મેક્સિમમ 25 મિનિટનો આ વિડીયો તમારા પેપરની કાયા પલટ કરી શકશે. જે તમે 80 તમારા માર્ક્સ આવે છે 100 માંથી, તો તમને એ પુશ કરીને 90-95 સુધીની સ્ટ્રેટેજી આપી શકશે. સાહેબ પાર્ટ બી ની અહીંયા હું વાત કરવાનો છું, અને આ પાર્ટ બી માં લખાણ કેવું હોવું જોઈએ કે જેથી તમે સારામાં સારા માર્ક્સ છે તે મેળવી શકો. કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે ભાઈ દરેક સાયન્સનો વિદ્યાર્થી જેને બી ગ્રુપ છે એને આ સમસ્યા નડે જ છે. સાહેબ બાયોલોજી ગમે છે બહુ, તૈયારી એ સારામાં સારી કરી છે, પણ ડર ક્યાંક ખૂણે ખાંચરે લાગે છે કે સાહેબ માર્ક્સ ન આવ્યા તો શું કરશું, માર્ક્સ ન આવ્યા તો આગળ કેવી રીતે વધશું, માર્ક્સ ન આવ્યા ધાર્યું પરિણામ ન મળ્યું તો શું કરશું. આ તમારી દરેક સમસ્યાનું સમાધાન આ વિડીયોની અંદર છે, તો છેક સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. સાહેબ 15-20 મિનિટનો જ વિડીયો છે, એટલોય સમય ન હોય ને તો ફાસ્ટ ફોરવર્ડ કરીને જોઈ લેજો, પણ જોજો. તમારી અહીંયા જે હું તમને ટીપ આપવાનો છું ને કે કઈ બાબતનું ધ્યાન રાખવું, કઈ બાબતનું ન ધ્યાન રાખવું, આખી પુરવણી એક લઈને આવ્યો છું. આ પુરવણીમાં જે ભૂલ છે એ ભૂલ તમારે નથી કરવાની. આ પુરવણીમાં પોઝિટિવ પોઈન્ટ છે તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. એ બધું જ તમને સમજાવવાનું છું. અને એવી પુરવણીનું આપણે સરસ મજાનું લખાણ લખવાનું છે ને કે તમારું પેપર ચેકરની પાસે આવે ને તેનાથી જ આહા, અને 50 માંથી 50 જ આપી દેવા છે. આવું લખાણ કેવી રીતે કરવું, કઈ બાબતથી તમે બચી શકો, આ બધી જ વસ્તુની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરવાની છે. તો સૌથી પહેલા લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જે નવા હોય, જેને બાકી હોય એને, કારણ કે આપણી ચેનલ ઉપર તમને આવું ઘણી બધી વસ્તુ મળવાની છે. શરૂ કરીએ સૌથી પહેલા તો, અને હા, શરૂ કરતા પહેલા આખો વિડીયો ખાસ જોજો. ભલે ફાસ્ટ ફોરવર્ડ તો ફાસ્ટ ફોરવર્ડ, પણ જોજો ખરા, કારણ કે આજનો આ વિડીયો તમારા પેપરની કાયા પલટ કરી શકશે. શરૂ કરીએ સાહેબ. સૌથી પહેલા જો અહીંયા સરસ મજાનું સેક્શન એ નું હેડિંગ માર્યું છે, પણ પહેલી જ ભૂલ તમને અહીંયા દેખાડું છું. જો અહીંયા લખ્યું છે સેક્શન એ, અહીંયા સરસ મજાનું શું લખ્યું છે જો ભાઈ, સરસ મજાનું લખ્યું છે સેક્શન એ, અને એની જ બાજુમાં લખ્યું છે આન્સર 51. સરસ મજાનું સેક્શન એની બાજુમાં જ આન્સર લખ્યો છે. આ ભૂલ તમારે કરવાની નથી, આ ભૂલ તમારે કરવાની નથી. સમજાય છે? અહીંયા 51મો પ્રશ્ન આપ્યો છે, તમારે રેગ્યુલર કટ ટુ કટ ચાલવાનું છે. આન્સર 1. ભાઈ મોટા ભાગના વિદ્યાર્થી કન્ટિન્યુ ફોર્મમાં ચાલ્યા આવે છે, 50 MCQ પછી આગળ નહીં, એવું કરવાનું નથી. તમારે શું કરવાનું છે? જવાબ 1. સેક્શન એ છે, સેક્શન એ ની અંદર 1 થી 12 પ્રશ્ન હોય છે. કેટલા પ્રશ્ન હોય છે? 1 થી 12. તો આ 12 પ્રશ્નોને નંબરિંગ વ્યવસ્થિત રીતે તમારે આપવાના છે. રેડી? તો આન્સર 1 લખો. ચાલો અહીંયા 51 ની જગ્યાએ આપણે શું કર્યું? આન્સર 1. આન્સર 1. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે? જ્યાં તમે સેક્શન લખો છો એની એકાદ બે લાઈન પછી લખો આન્સર 1. આન્સર 1 એકાદ બે લાઈન ની જગ્યા રાખવી. એટલે અહીંયા આ ભૂલની સ્ટ્રેટેજી તમે શું લખું છું? સેક્શન ના હેડિંગ પછી 1 થી 2 લાઈન ની જગ્યા રાખવી. પછી શું લખવાનું છે? તમારો જવાબ. ચાલો જવાબ લખો છો તો ખાસ યાદ રાખજો કે જે હાસ્યો છે, આ હાસ્યામાં તમારે આવા કોઈ પોઈન્ટ કે મુદ્દા કે એવું પાડવાનું નથી. જે પણ તમે લ્યો છો એ અંદરના ભાગમાં લ્યો. બને તો અહીંયાથી સરસ મજાની આવી એક ઊભી લીટી રાખજો, અને જે પણ પોઈન્ટ આવે છે આની અંદર મેન્શન કરવાનો પ્રયત્ન કરો. જેથી શું થશે? આ હાસ્યામાં પેપર ચેકરને જો માર્ક્સ લખ્યા છે, અહીંયા માર્ક્સ લખવાના હોય છે, અને સરળતાથી માર્ક્સ લખી શકે એટલા માટેનો હાસ્યો છે. તો હાસ્ય પછી જરૂર પડે તો એ લાઈન રાખો, અથવા બધા પોઈન્ટ અંદર આવી જાય, એનું ધ્યાન રાખવાનું છે. અને મહત્વના શબ્દો નીચે તમારે જો અહીંયા શું આપેલું છે? અંડરલાઈન. જ્યાં પેટા પોઈન્ટ આવે છે એને અલગથી દર્શાવવાનો પ્રયત્ન કરો. અને સૌથી વધારે મહત્વનું, જેટલું માંગ્યું છે ને એટલું જ લખો. જો 2 માર્ક્સના સવાલમાં જેટલું માંગ્યું છે, કેટલા પોઈન્ટ? 1, બરોબર છે. ત્યારબાદ આ બીજો પોઈન્ટ, અને આ ત્રીજો અને ચોથો પોઈન્ટ. ભાઈ 4 પોઈન્ટની અંદર સવાલ સરસ મજાની રીતે પૂરો. જેટલું માંગ્યું છે એટલું જ લખશો, અને જો વ્યવસ્થિત રીતે તમારું જેટલું લખાણ હશે ને, તમને એના જ સારા માર્ક્સ મળશે.
પેપર ચેકર પાસે સમય નથી, પણ જો એને તમારા પેપરમાં વધારે સમય લાગ્યો તો નુકસાન તમને જ છે. તો આ બાબતનું તમારે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. રેડી? તો અહીંયા આન્સર 1 પછી જો અહીંયા જ્યારે એક સવાલ પછી બીજો સવાલ પૂરો થાય છે ને એટલે જો અહીંયા લીટી રાખી છે, આ ઘાટી લીટી હાઇલાઇટ કરી છે આણે, કરી છે. તો આનાથી શું થશે, તમારા એક સવાલ ક્રમિક આવતા સવાલ છે ને છૂટા પડશે. ક્રમિક આવતા સવાલને શું પડ્યા છે, છૂટા પડ્યા છે. પછી ફરીથી શું લખવાનું, તો કે આન્સર આણે 51 52 આપ્યું છે, આપણે એ નથી આપવાનું, આપણે જે રેગ્યુલર સિક્વન્સ આવે છે આન્સર 1 આન્સર 2 એ સિક્વન્સ આપવાનો છે. એ સિક્વન્સને તમારે શું કરવાનું છે, ફોલો. સેક્શન એમાં 1 થી 12 પ્રશ્નો હોય છે, તો એ સિક્વન્સને શું કરવાના છે, ફોલો. જવાબ પૂરો થાય મેં કીધું એમ પોઈન્ટ એક આ લીટી રાખો, મુદ્દા બધા જ પેરેગ્રાફની હાંસિયાની અંદરની બાજુ લઈ શકાય, લાઈનમાં લઈ શકાય તેવો પ્રયત્ન કરવો. ડન? જો અહીંયા ત્યારબાદ જે જોઈ છે એટલું જ સબ પોઈન્ટ છે, આ પોઈન્ટને અહીંયા મુદ્દો છે એને અંદર નથી લખવાનો, અંદર લઈ લેવાનો છે. ડન? આ બાબતનું તમારે શું કરવાનું છે, ધ્યાન રાખવાનું છે. જ્યાં મેઇન શબ્દો આવે ત્યાં શું કરતી થશે, અંડરલાઈન. ભાઈ જોઈ એટલું જ લખ્યું, તમે જોવો છો 2 માર્ક્સના સવાલમાં જેટલું જોઈએ છે, જે માંગ્યું છે એ જ લખવાનું છે. વધારાનું લખવા જાવ છો, મોટા ભાગના વિદ્યાર્થીની પ્રશ્ન પ્રોબ્લેમ જ છે. ક્યારેક કોઈ 4 માર્ક્સને લગતા ટોપિકમાંથી 2 માર્ક્સનો સવાલ પૂછાઈ જાય તો કેમ લખવું ને એને ખબર જ નથી પડતી. યાદ રાખજો, માર્ક્સના આધારે તમારું લખાણ હોવું જોઈએ. કેટલા માર્ક્સનો સવાલ છે એના આધારે તમારું યોગ્ય લખાણ હોવું જોઈએ. માર્ક્સને સાઈડમાં મૂકીને એમને લાગટ લેવા જ મળશો તો પેપર એ પૂરું નહીં થાય ને કઈ ખબર એ નહીં પડે કયું ક્યાં શું લખ્યું છે. તો નંબર વ્યવસ્થિત મારવા, સેક્શન વાઇઝ જે પહેલો બીજો ત્રીજો ચાલે છે, આ ભાઈ 51 52 53 આપ્યા છે એમ મારવાના નથી. આન્સર લખતી વખતે જો આ 53 આવી રીતે આમ નથી મારવાનું, આન્સર 3 આવી રીતે લખવાનું છે. આ બાબતનું ધ્યાન રાખજો તમે. ડન? રેડી? ચાલો ત્યાર પછી જો અહીંયા પોઈન્ટ આવે છે, સબ પોઈન્ટ છે, અંદર લઈ લીધા. અમીબિયાસિસ લખ્યું છે, એની નીચે ચાલુ નથી કરી દીધું, જો બાજુ રાખી અલગથી તમને બતાવ્યું છે, અલગથી બતાવ્યું છે. જો આવું લખાણ કરશો ને મારા કલેજાઓ, સેક્શન એમાં જેનું આવું લખાણ છે ને ભાઈ, તમારા પૂરેપૂરા માર્ક્સ સેક્શન એમાં પાક્કા છે. વ્યવસ્થિત લખાણ કેવું લખો છો એ પણ બહુ જરૂરી છે હો ભાઈ. જો અહીંયા છે મેલેરિયા છે, એસ્કેરિયાસિસ છે, ન્યુમોનિયા છે, આ બધાને અલગથી દર્શાવ્યા છે. જ્યારે આના આ સબ પોઈન્ટ છે ને, આ સબ પોઈન્ટ આ બધાને ક્યાં લઈ લેવાના છે, અંદર. અહીંયા હાંસિયામાં કોઈ પણ જાતનું લખાણ છે એ લખવાનું નથી. અને આમ જો એ મારા કલેજા એ આવું લખાણ હોવું જોઈએ, આવું લખાણ. અને આવું લખાણ લખશો એટલે સારામાં સારા માર્ક્સ આવશે. કોઈ બાબતની આની ભૂલ કરી છે નંબર આપવામાં, એવી ભૂલો આપણે કરવાની નથી. જો અહીંયા 54 આવ્યું તો 54 નહીં આવે, એની જગ્યાએ કેટલા આવશે, ચોથો નંબર આવશે. અને જ્યાં જવાબ પૂરો થાય છે અહીંયા જો અંડરલાઈન આવી રીતે અલગ બતાવ્યું છે અને ખબર પડે. પેપર ચેકર એ મેન્ટલી તૈયાર રહે. અને એક વસ્તુનું તમે નોટિસ કર્યું હોય કે નહીં મને નથી ખબર, પણ આને જો જવાબ સિક્વન્સમાં લખ્યા છે, પહેલો પછી બીજો પછી ત્રીજો પછી ચોથો. હું એવું નથી કહેતો કે જવાબ ક્રમમાં જ હોવા જોઈએ, પણ ક્રમમાં લખો ને તો એનાથી ફાયદો થશે. કારણ કે પેપર ચેકરના મગજમાં એક પેટર્ન સેટ થઈ ગઈ છે કે પહેલામાં આવો જવાબ આવશે, બીજામાં આવો જવાબ આવે છે, ત્રીજામાં આવો જવાબ આવે છે. જો તમે આને અલગ રાખીને જો પેટર્ન લખવા ગયા તો એનાથી પ્રોબ્લેમ તમારે થઈ શકવાનો છે. તો બાબત આવું ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. રેડી સાહેબ? આ પાર્ટ બી નું તો તમને કરાવી દઉં છું. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે પાર્ટ એ નું શું, તો પાર્ટ એ ની ચિંતા તમારે કરવાની જરૂર નથી. પાર્ટ એ માટે છે આપણે આ જો હેતુલક્ષી. પાર્ટ એ માટે શું છે, આ હેતુલક્ષી. મારા કલેજાઓ, આ 99 રૂપિયા પર સબ્જેક્ટ તમને મોસ્ટ આઈએમપી એમસીક્યુ ની પીડીએફ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેણે પણ આ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજીના હેતુલક્ષીના પ્રહારની પીડીએફ ખરીદી લીધી છે ને, માત્ર 99 રૂપિયા પર સબ્જેક્ટ. એને બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે પાર્ટ એના 50 એમસીક્યુ ના ટોપિક આવવાના છે. તો અહીંયાથી છે આમાં મોસ્ટ આઈએમપી ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ની એમસીક્યુ છે એના સોલ્યુશન સાથે આવવાનું છે અહીંયાથી જ. એટલે કહેવાય ને સરસ મજાની રીતે તમારે છે ને તે આ જોઈ લેવાનું છે. ડન છે? ક્લિયર? ચાલો ત્યાર પછી આગળની તરફ વધી. આગળની તરફ બીજું શું કીધું છે આમાં જો, બીજું શું કીધું છે, કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે. સેક્શન એ બહુ સારામાં સારી રીતે જો એ 55 લખ્યું છે. 55 નહીં, કેટલામો નંબર આવશે, 5મો. જો પછી અમુક વસ્તુ જો શરૂઆતમાં તમે અંડરલાઈન કરી પછી અંડરલાઈન નહીં આવે, નથી આવતી ને કેમ? ક્યારેક સમયના અભાવના કારણે આ વસ્તુ રહી જાય છે. તો આવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે ભાઈ. જ્યાં જ્યાં મહત્વના પ્રશ્ન આવે છે, જેમ કે જો બગલા અને ચારણ કરતા પશુઓના નજીકના એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે, તો આ શું આવે, સહવાસ. સહવાસમાં રહે, કોણ રહે, બગલા અને ચરણ કરતા પશુ. તો આને અંડરલાઈન કરી દો. જ્યાં જ્યાં મહત્વના શબ્દો આવે છે એને શું કરતા જવાનું છે, અંડરલાઈન. સહભોજિતાનું ઉત્તમ ઉદાહરણ છે
આને પણ તમારે મગજમાં શું કરી દેવાનું છે? સેટ કરી દેવાનું છે. ભાઈ પેપર ચેકર તમારા ઉપર ફિદા થઈ જવો જોઈએ. પેપર ચેકરને તમારો માર્ક્સ કાપવો હોય ને તો એને વિચાર આવવો જોઈએ કઈ રીતે ક્યાં માર્ક્સ કાપવાનું. એટલું આકર્ષક લખાણ. સાચું તો તમને આવડે તો છે જ. પ્રોબ્લેમ શું છે કે લખાણ કેવી રીતે લખવું નથી સમજાતું. તો આ તમારા માટે છે. જોઈ લેજો ભાઈ. આખા પેપરમાં પાર્ટ બી માં આવડે છે, પણ લખાણ કેવી રીતે લખવું ને એનો બેસ્ટમાં બેસ્ટ તમને અહીંયા લાઈવ પુરવણી બતાવું છું. ડન. ચલ જો જવાબ પૂરો થાય છે ને અલગથી મેન્શન કરેલું છે. જોવો છો ભાઈ? રેડી? જો ભાઈ આવી રીતે લખશો ને તો તમે સેક્શન એમાં સારામાં સારા માર્ક. જો છે કાંઈ ક્યાંય તમે જોવો પેપર ચેક કરીને આમ ફિદા થઈ જશે તમારા ઉપર. આ છે. ડન. ચાલ જો અહીંયા ચાર્ટ. તમે જે પણ ફ્લો ચાર્ટ દોરો, માની લો જવાબમાં કોઈ ફ્લો ચાર્ટ આવે છે અથવા તો કોઈ તમે વસ્તુ કરો છો તો એને પેન્સિલથી વ્યવસ્થિત તમારું લખાણ હોવું જોઈએ. આ પેન્સિલથી જ છે, પણ આ આમ કહેવાય ને કે સ્કેન કરેલી છે એટલા માટે તમને એવું દેખાતું હશે, બાકી પેન્સિલથી છે લખાણ. અને એકદમ વ્યવસ્થિત લખાણ. જો કેવું સ્પષ્ટ ક્લિયર કટ લાગે છે. જ્યાં સુધી આવું ક્લિયર કટ લખાણ હોય ત્યાં સુધી પેપર ચેક એમ થઈ જાય ઓ માય ગોડ. હવે આની અંદર જો તમે નર માદા અલગ દર્શાવી શકો છો. આ માદા અને આ નર. નરની પદ્ધતિ તમે અલગ છે તે દર્શાવી શકો છો. ડન ભાઈ. આ યે હે ટોપિક. આવી રીતે તમારું લખાણ હોવું જોઈએ મારા કલે જાઓ. અને નંબરિંગ સિક્વન્સ ખાસ કીધું એમ. આને નંબરમાં ભૂલ કરી છે, તમારે નંબરમાં ભૂલ કરવાની નથી. સેક્શન પ્રમાણેના નંબર એટલે 1 થી શરૂ થશે, નહીં કે 51 થી શરૂ થશે. આ ભાઈએ શું કર્યું છે? 51 થી શરૂ કરી દીધા છે. આપણે ધ્યાન રાખવાનું છે નંબરિંગ 1 થી શરૂ થશે અને કન્ટિન્યુ સેક્શન સી સુધી ચાલશે. એમાં ધ્યાન રાખજો અટવાઈ ન જતા. સેક્શન વાઇઝ નંબરિંગમાં ધ્યાન રાખજો અટવાઈ ન જતા. 1 થી શરૂ થાય કન્ટિન્યુ સેક્શન સી સુધી ચાલશે, પછી ક્યાંય બ્રેક આવવાનો નથી. ડન છે? ચાલો સાહેબ આ સેક્શન એની તમે જોરદાર આમ જો અથવા સહિત લખ્યા છો ભાઈ. આ રાઉન્ડ કર્યા ની જો અથવા સહિત ના છે ભાઈ. દર વખતે અથવા સહિત ના લખવા જરૂરી નથી. બધું જ લખવા જશો ટાઈમ ઘટશે. અને આવી રીતે લખશો ને એટલે તમારા સેક્શન એ માં 16 માંથી 16 પાક્કા. આવી રીતના તમારું લખાણ હશે એટલે તમારા સેક્શન એ માં 16 માંથી 16 પાક્કા. મને જણાવીને કહેજો કે આવું લખાણ કેટલા લખે છે. કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેનું આ લખાણ આવું છે અને નથી. તો આવું લખાણ લખવાનું ચાલુ કરી દેજો મારા ભાઈ. આવું લખાણ લખવાનું ચાલુ કરી દેજો, કારણ કે આજે નહીં તો કાલે જો તમારે સારા માર્ક્સ લાવવા છે તો આની જરૂર તમારે પડવાની છે. પેપર પ્રેઝન્ટેશન ઇઝ ધ મેઇન કી પોઈન્ટ. ભાઈ આવડે છે એ તો જરૂરી છે જ, આવડવું જ જોઈએ. એના વગર તો લખાણી સારું લખીને શું કરવાના. પણ આવડવાની સાથે સાથે તમે એને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો એ પણ વધારે મહત્વનું છે. અને આ પ્રેઝન્ટ આવી રીતે કરવાનું છે જે તમને બતાવ્યું છે ને એવી રીતે તમારે એને શું કરવાનું છે? પ્રેઝન્ટ કરવાનું છે. ડન. ચલો આગળ વધીએ સાહેબ. સેક્શન બી જોવો અહીંયા. જે ભૂલ એને પહેલા સેક્શનમાં કરી હતી એ ભૂલ બીજા સેક્શનમાં કરી નથી. જો સેક્શન બી લખ્યું, હાઇલાઇટ કર્યું, એ સેક્શન બી ને હાઇલાઇટ કર્યું, પછી 1 થી 2 લીટીની જો જગ્યા મૂકી દીધી જગ્યા, અને પછી આન્સર લખ્યું. પણ જો પ્રોબ્લેમ તો એની જ છે, આન્સરિંગમાં અહીંયા ભૂલ કરી છે. અહીંયા 13 થી શરૂ થશે. કેટલાથી શરૂ થશે? 13 થી શરૂ થશે. કન્ટિન્યુ જે આગળ પ્રશ્ન આવતા હોય છે તો નંબરિંગમાં ધ્યાન રાખજો મારા ભાઈ. નંબરિંગમાં ધ્યાન રાખજો. બાકી જો નંબરિંગમાં ઉતાવળ કરી ગયા તો બધી મહેનત ઉપર પાણી ફરી જવાનું છે. કોઈ પણ તમારો લખાણ છે એ વ્યવસ્થિત ચેક જ નહીં થાય. નંબરિંગ ધ્યાન રાખજો. નંબર કરવામાં ભૂલ ન થાય. જો ફરીથી પોઈન્ટ અહીંયા અંદર આવવા જોઈએ. બરાબર. આના માટે બેસ્ટ શું કરી દેવાનું? મેં તમને કીધું એમ અહીંયા વચ્ચે એક વ્યવસ્થિત, બહુ મોટી નહીં, 1 સેન્ટીમીટરની લીટી રાખીને ઊભી લીટી મારી દેવાની. જે પણ ટપકા કરો છો, પોઈન્ટ કરો છો આની અંદર કરો. અહીંયા કાંઈ જ ન કરો. હાંસિયામાં તમારે કંઈ કરવાનું નથી. મહત્વના શબ્દો નીચે અંડરલાઈન છેકછાક કરવાની નથી. જેટલું માંગ્યું છે એટલું જ લખવાનું છે. જેમ કે જો નર સહાયક ગ્રંથિઓ લખી છે અહીંયા, તો આ નર સહાયક ગ્રંથિમાં જો શુક્રાશય લખ્યું છે, પ્રોસ્ટેટ ગ્રંથિ, બોલ્બયુરેથ્રલ ગ્રંથિ લખી છે અને વીર્યનું બંધારણને લખ્યું છે. બસ જે જોઈ છે એ જ લખો. જેની જરૂર નથી એટલી વસ્તુ વધારાની જો લખવા જશો તો નુકસાન તમારું છે. કારણ કે બાયોલોજીનું પેપર 3 કલાકમાં પૂરું કરવું ને એ પોતાની અંદર ચેલેન્જ છે. અને કેવી રીતે પૂરું કરવું, તમે કેવા યુનિટ ડિવિઝન કરી શકો કે જેથી પૂરું થઈ જાય, એનો શોર્ટ મેં તમને આપેલો છે, આપણી ચેનલ ઉપર છે કે સાહેબ કયા વિભાગને કેટલો સમય આપો કે જેથી તમારું પેપરે પૂરું થઈ જાય, છેલ્લે 10 મિનિટ વધે કે જેથી તમે તમારું પેપર જોઈ પણ શકો. આ શોર્ટ આપણી ચેનલ ઉપર છે તો એ જોઈ લેજો કે ટાઈમ ડિવિઝન કેવી રીતે કરવું પેપરમાં કે જેનાથી તમારું પેપર સમયસર છે તે પૂરું થાય.
ડન. અને આપણી ચેનલ એટલે કઈ ચેનલ? તો કે સાહેબ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, જેના ઉપર તમે સરસ મજાનું આ જોઈ રહ્યા છો. વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ તમે જો સબસ્ક્રાઇબ નથી કરીને તો કરી નાખજો ભાઈ, મારા કલે જાઓ, કારણ કે આના વગર અધૂરું છે. સબસ્ક્રાઇબ કરી નાખજો, કરી નાખજો, કરી નાખજો, કેમ કે ટોપર એટલે વિદ્યાકુલ છે, ક્વોલિટી એટલે વિદ્યાકુલ છે, આના વગર બધું અઘરું છે, તો કરી નાખજો ને ભાઈ. હા ચલો રેડી. માંગ્યું છે એટલું જ લખવાનું છે. ચાલો એની પછી જો સેમ નવો સવાલ શરૂ થાય છે એટલે વચ્ચે એક આમ જો હાઇલાઇટિંગ કરેલું છે, અને પછી આન્સર એમાં લખવામાં જો નંબરિંગમાં ભૂલ કરી છે, આ બાબતનું આપણે ધ્યાન રાખશું ભાઈ. વારે વારે તમને નંબરિંગ ટોકું છું એમાં જોજો ભાઈ. જો હવે 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 સમજો ભાઈ, કોઈ પોઈન્ટ લખેલો છે, પોઈન્ટ લખ્યો પછી એક લીટી મૂકી દીધી છે ને પછી લખવાનું શરૂ કર્યું છે. તમે કોઈ હેડિંગ મારો છો, હેડિંગ પછી તરત બાજુમાંથી લખવાનું કે નીચેથી લખવાનું શરૂ કરવાનું નથી. આ એકાદ બે મુદ્દા હોય તો ઓકે, નો પ્રોબ્લેમ. એક બે મુદ્દા હોય તો લખો, વાંધો નહીં, પણ એક બે મુદ્દા કરતા વધારે છે, જો આમાં 3-4 મુદ્દા આપેલા છે, તો આવી પરિસ્થિતિ દરમિયાન બાજુમાં લખવા કરતા નીચે લખવું વધારે બેટર છે. ખોટું નથી, પણ બાજુમાં લખાણ કરતા નીચેથી એક લાઈન મૂકીથી લખાણ લખશો ને તો પેપર સ્વચ્છ લાગશે. યાદ રાખજો, જેટલું તમારું પેપર ચોખ્ખું હશે ને, જેટલું ચોખ્ખું હશે ને એટલું પેપર ચેક કરવા વાળાને મજા આવશે. એનાથી આ હા હા ક્યાં પેપર આયા હે, આને મારો માર્ક્સ ઉડાડવાની મને ઈચ્છા નથી થતી, પણ પેપર જ હુઘરું હોય. અમુકના પેપર અમુક લખે, મેં જોયા અમુકના પેપર ભાઈ, અમુક પેપર લખે એમ થઈ જાય આનું પેપર ચેક નથી કરવું, જાવ બધું ખોટું પાડીને જવા દો. એવું લખાણ બેટા, અક્ષર થોડાક વ્યવસ્થિત, હું મોતીના દાણા જેવા નથી કહેતો, પણ થોડાક વ્યવસ્થિત રાખજો, અને બંધારણ તમારું આ પેપરનું વ્યવસ્થિત હોવું જોઈએ ભાઈ. આવું લખશો ને તો તમારા સેક્શન બી માં સારામાં સારા માર્ક્સ આવી શકશે. આમ જો ભાઈ, જ્યાં જેની જરૂર છે એ બધી જ વસ્તુ, અને જ્યાં આકૃતિની જરૂર હોય ત્યાં આકૃતિ કરેલ છે, જ્યાં નો હોય. હવે હમણાં હું તમને એક જગ્યાએ બતાવું છું. જો તમે માની લો કોઈ જગ્યાએ તમે આકૃતિની જગ્યા મૂકી છે ને દોરતા ભૂલી ગયા છો, આ જો આવું કરશો ને એટલે તમારા આ સેક્શન સી માં કેટલા આવશે? 18 માંથી 18. ભાઈ સાચું લખાણ અને વ્યવસ્થિત લખાણ એ જરૂરી છે, તો તમારા સેક્શન સી માં કેટલા આવી શકશે? સોરી, સેક્શન બી માં કેટલા આવશે? 18 માંથી 18. પણ હવે આને ભૂલ કરી છે. જો અથવાના પ્રશ્ન લખવાથી ફાયદો શું? આને અથવાનો પ્રશ્ન લખો જેમાં 2 માર્ક્સ છે, પણ બીજો પ્રશ્ન સાચા છે. હવે અથવાના પ્રશ્ન મેં ભૂલ શું કરી છે? જો હા, ઇન્સ્યુલિનના ફાયદા, બરોબર છે, અહીંયા હેડિંગ માર્યું છે અને ઇન્સ્યુલિનના ફાયદા, અને પછી જો છે દેખાય છે તમને ઇન્સ્યુલિનના ફાયદા, બરોબર છે, પછી છે જ નહીં, જો છે. તો આવી રીતે નાના નાના જવાબ લખવા જશો તો નુકસાન આપણું જ છે. જો અહીંયા એને ભૂલ કરી છે, ટૂંકું ટૂંકું બધું લખી નાખ્યું છે, એના પૂરા માર્ક્સ મળે નહીં. આકૃતિ દોરેલી નથી ભાઈ, આકૃતિ દોરેલી નથી, એના માર્ક્સ કપાઈ ગયા છે. આ બધી બાબતનું ધ્યાન રાખવાનું છે. વાત કરો સેક્શન નંબર સી, ભાઈ પહેલી જ બાબત, સેક્શન અને તમારો જવાબ અલગ પડવો જોઈએ, જો અલગ પડે છે. પણ હવે જો પ્રોબ્લેમ આની ક્યાં આવી, એક તો નંબરિંગ 71મો નંબર મારી દીધો, ઈ નંબરિંગમાં લોચા માર્યા, પ્લસ દેખો 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 બબુઆ દેખો, જો આને શું કર્યું? અહીં આકૃતિની જગ્યા મૂકી દીધી. ભાઈ ઉતાવળમાં ક્યારેક આકૃતિની જગ્યા મુકાઈ જાય, અથવા કોઈ સવાલની જગ્યા મુકાઈ જાય, આકૃતિ અથવા તો જવાબ માટે જગ્યા તમે મૂકો છો ગોરી કે ભાઈ હું પછીથી આકૃતિ દોરી નાખીશ અથવા તો જવાબ લખીશ, તો તમારે શું કરવાનું છે? અહીંયા આવી રીતે એક ક્રોસ લીટો મારી દેવાનો છે. નહીં કરો ખોટું કાંઈ નથી, પણ એક પેપર સેટરની ઇમેજ જશે કે આને ઉતાવળમાં બાકી રહી ગયું છે, અથવા લીટો મારશું ને તો એવી ઇમ્પેક્ટ પડશે કે ભાઈ નહીં, આને આવડતું હતું પણ રહેવા દીધું છે. ભાઈ એવું નથી કહેતો કે આવું જ સમજશે, પણ સમજી શકે છે, તો ખેલો દિમાગ છે, ખેલો દિમાગ છે. અને આકૃતિ હું એમ કહેતો જ નથી કે આકૃતિની જગ્યા મૂકી દો, નહીં, હું એમ કહું છું કે આકૃતિ થોડીક દોરો. જ્યાં જે સવાલમાં આકૃતિ જરૂરિયાત છે ત્યાં આકૃતિ દોરવી ફરજિયાત છે. આકૃતિ સ્કીપ ન કરો યાર. આકૃતિ બાયોલોજી એ આકૃતિ છે ને બાયોલોજીનો પ્રાણ છે. જેણે આકૃતિ માંગી છે એવા સવાલમાં આકૃતિ સ્કીપ કરી દીધી ને એટલે તમારી પહેલી ઇમ્પ્રેશન એવી પડે કે તમે છે ને ગોખણપટ્ટી કરીને આવ્યા છો, તમને સમજાતું નથી, તમે સવાલ શું કહેવા માંગે છે સમજી શકતા નથી, તમને આવડતું નથી. તો બાયોલોજીના પેપરમાં આકૃતિ તમારી પહેલી ઇમ્પ્રેશન છે, વ્યવસ્થિત દોરો. અને જે પણ વસ્તુ કોરી રહી જાય છે ને આવા લીટા મારતા રહ્યો. ડન, છેલ્લે હો ભાઈ, વચ્ચે વચ્ચે નો મારતા રહેતા ભાઈ. હા ચાલો, અહીંયા એનો માર્ક્સ છે શું થઈ ગયો છે? કટ થઈ ગયો છે. જો કેટલા માર્ક્સના સવાલમાં જો એને લખ્યું છે વ્યવસ્થિત રીતે બધું. ઋતુ ચક્ર વાળો સવાલ છે તો અલગ અલગ તબક્કાઓ દર્શાવવા જરૂરી છે. જો
આને શું કર્યું છે, પેલા ઋતુચક્રની માહિતી આપી દીધી બધી, પછી ઋતુચક્રના તબક્કાઓ દર્શાવ્યા છે. જો આ નાની નાની બાબતો છે પણ બહુ મોટો ઇમ્પેક્ટ આપશે. એને જે વસ્તુ ઋતુચક્ર આવે એટલે ઋતુચક્રમાં કઈ કઈ વસ્તુ હોય તો કે એની સામાન્ય માહિતી આવવી જોઈએ, એના તબક્કા આવવા જોઈએ, એમાં કયા કયા ફેરફારો થાય છે એ આવવા જોઈએ, પ્રથમ વખત થાય એને શું કહેવાય, અંતિમ વખત થાય એને શું કહેવાય આવવું જોઈએ. બરોબર છે. તો આવી બધી વસ્તુઓ જ્યારે આવે ત્યારે તમારે શું કરવાનું, શું ધ્યાન શું રાખવાનું છે કે આ બધી વસ્તુ ચોક્કસ હાઇલાઇટ થવી જોઈએ. આમાં તમે ડાયાગ્રામ પણ છે તે દોરી શકો છો, ડાયાગ્રામ એની આકૃતિ પણ છે તે દોરી શકો છો આની. ડન. ચાલો એક એક તબક્કાને ડિટેલમાં સમજાવ્યા છે. જો ભાઈ આવી બધી બાબતનું ધ્યાન રાખશો ને, જો ચાર્ટ દોરેલા છે, લક્ષણો દોરેલા છે, જો ચાર્ટ જો દ્વિસંકરણ પ્રયોગ છે, દ્વિસંકરણ પ્રયોગ સરસ મજાની રીતે જો આખો દ્વિસંકરણ પ્રયોગ સમજાવેલો છે, ક્યાંય સિંગલ છેકછાક તમને દેખાતી નહીં હોય. ભાઈ આવી રીતે તમારું લખાણ પેપરમાં હશે, જેટલું સારામાં સારું લખાણ, જેટલી સારામાં સારી ઇમ્પ્રેશન, એટલા સારામાં સારા માર્ક્સ. યાદ રાખજો, તમારું પેપર જ્યારે કોઈ ચેકર પાસે જાય છે તો એને ખબર નથી તમને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, તમારા પ્રથમ પરીક્ષામાં કેટલા આવ્યા, તમારા દ્વિતીય પરીક્ષામાં કેટલા આવ્યા, તમે કઈ શાળાના ટોપર છો, તમે કઈ જગ્યાના ટોપર છો, તમે કયા આમ કહેવાય ને કયા શહેરની અંદર રહો છો, કયા ગામડામાં રહો છો, તમારી પરિસ્થિતિ શું છે, એને કઈ જ લેવા દેવા નથી. એને માત્ર ને માત્ર બે વસ્તુ સાથે લેવા દેવા છે, તમે કેટલું લખ્યું છે અને તમે કેવું લખ્યું છે. તો આ બંને બાબત ઉપર પકડ તમારે જાળવી રાખવાની છે. તમે કેટલું લખો છો એ બહુ મહત્વનું છે અને તમે કેવું લખો છો એ પણ ખૂબ મહત્વનું છે. તો આ બંને બાબતને બેલેન્સ કરતા કરતા તમારે એના ઉપર છે તે ધ્યાન આપવાનું છે. કેટલું લખવું અને કેવું લખવું, આ બંને બાબત પર તમારે શું આપવાનું છે, ધ્યાન આપવાનું છે. ડન. ક્લિયર. ચાલો આ તો તમને મેં સમજાવી દીધું, પણ સાહેબ હમણાં કીધું ને કે સાહેબ તમે ક્યાંના છો, કઈ જગ્યાના છો, કોઈને ફરક પડતો નથી, પણ અમને ફરક પડે છે. અમે ભાઈ તમને વિદ્યાકુલ પ્રખ્યાત છે વિદ્યાયાત્રા 2.0 વિદ્યાયાત્રાથી, એવી વિદ્યાયાત્રા આવવાની છે ભાઈ. એના ફોર્મ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે. વિદ્યાયાત્રા એના ફોર્મ જેને નથી ભર્યા, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જલ્દીથી જાઓ. વિદ્યાયાત્રા 2.0 એના ફોર્મ ભરી દો, સબમિટ કરી દો, જેથી વિદ્યાકુલની ટીમ તમારા ગામ શહેરમાં કે તમારા વિસ્તારમાં આવે તો એની પર્સનલી માહિતી તમને વોટ્સઅપ દ્વારા છે તે જાણ થઈ શકે. અને મારા કલેજાઓ, ગુજરાત બોર્ડ કે हर बच्चों के दिल में अब रूल किसका है, विद्याकुल का. एक बार जल्दी थी कमेंट कर नाखजो. गुजरात बोर्ड के हर बच्चों के दिल में रूल किसका, विद्याकुल का. रूल किसका, विद्याकुल का. कमेंट में जणावी देजो. અને આ જે સ્ટ્રેટેજી તમને અહીં આપતો જાઉં છું ને ભાઈ કે આવી આવી રીતે લખો, આ લખવાના પ્રયત્ન કરજો. ખાલી જોવાથી નહીં આવડે, સાથે સાથે લખવાની પણ પ્રેક્ટિસ કરવી પડશે મારા કલેજા. લખવાની પ્રેક્ટિસ વગર આ બધું માત્ર જોવાથી ભેગું થવાનું છે નહીં. તો આ બધી બાબતનું પણ તમારે શું આપવાનું છે, ધ્યાન આપવાનું છે. ડન. ક્લિયર. જો આવી વસ્તુ વ્યવસ્થિત લખશો, આનો 1 માર્ક્સ બિચાકરાનો કટ થઈ ગયો છે અહીંયા. પણ જો તમારું લખાણ વ્યવસ્થિત હશે ને તો તમને 16 માંથી 16 મળવાની શક્યતાઓ ખરી. એટલે કેવું લખો છો તે પણ અતિ મહત્વનું છે, કેટલું લખો છો તે પણ અતિ મહત્વનું છે. લખાણ કેવું કરવું એના માટે મેં તો તમને વિડીયો સમજાવી દીધો છે. તમને જો આ વિડીયો, આ તમારા બીજા બધા મિત્રોને શેર કરજો ભાઈ, કે પેપરમાં જો લખાણ આવું હોવું જોઈએ. તમારા બીજા મિત્રોને શેર કરો કે મારા કલેજા પેપરમાં લખાણ આવું કરજો, જેથી સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો. અને કેવું લખવું એના માટે તો આપણે તમારા માટે છીએ જ કે ભાઈ સાહેબ કેવા ટોપિક પૂછાય છે, કેવા ટોપિક નથી પૂછાતા. આ બધી જ આઈએમપીઓ તમને આપણી ચેનલ ઉપર મળવાની શરૂ થઈ ગઈ છે ભાઈ સાહેબ. રેકોર્ડેડ વિડીયો દ્વારા તમને આઈએમપી આપવામાં આવે છે, લાઈવ લેક્ચર દ્વારા તમને લાઈવ થિયરી સમજાવવામાં આવે છે, આઈએમપી ક્વેશ્ચન આન્સર સમજાવવામાં આવે છે સાહેબ, શોર્ટ દ્વારા તમને આઈએમપી સમજાવવામાં આવે છે. મતલબ તમારા માટે શક્ય એટલી તમામ વસ્તુઓ તમને અહીંયાથી કરાવીએ છીએ. બસ તમારા સાથ સહકારની જરૂર છે અને તમે હર હંમેશા આપતા રહેશો ભાઈ. આવી સ્ટ્રેટેજી સાથે તમે બોર્ડમાં લખ્યું એટલે સારામાં સારા માર્ક્સ તમારા બોર્ડની અંદર બાયોલોજીમાં તો પાક્કા જ છે. અને તમારી આ 16 માર્ચે જે આપણી બાયોલોજીનું પેપર છે એની તૈયારીના ભાગરૂપે આવા સારામાં સારું લખજો, સારામાં સારી તૈયારી કરજો. એના માટે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. રાધે રાધે.